ગોઠડા ગામ નજીક ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત. સાવલી વડોદરા રોડ પર ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, કામદારો ઇજાગ્રસ્ત. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોતરા વિલેજ નજીક આજે બપોરે એક ઇકો કાર અકસ્માતનો ભોગ બની હતી. સાવલી વડોદરા રોડ પર પસાર થઈ રહેલી કારનું અચાનક ટાયર ફાટી જતા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. ટાયર ફાટ્યા બાદ કાબુ બહાર ગયેલી ઇકો કાર રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સમયે કારમાં નોકરી પરથી પરત ફરી રહેલા કામદારો સવાર હતા. અકસ્માતમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સાવલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતને પગલે સાવલી રોડ પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો, તો પોલીસે અને સંબંધિત તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ અકસ્માત અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી.